સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતેથી અમદાવાદ એટીએસે 500 રૂપિયાના દરની કુલ 1.59 લાખની બનાવટી ચલણી નોટો સાથે એક શખ્સની ધરપકડ કરી બનાવટી નોટોની હેરફેર કરતા ગુનાહિત રેકેટનો પર્દાફાશ કર્યો હતો। આ કાર્યવાહીમાં પશ્ચિમ બંગાળના એક વોન્ટેડ આરોપીનું નામ પણ ખુલતા સમગ્ર કાવતરાના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। હાલ આરોપીને સુરત કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી। આ સમગ્ર ઓપરેશનની શરૂઆત 21મી જુલાઈ 2025ના રોજ સવારે 11 વાગે થઈ હતી। અમદાવાદ એટીએસને મળેલી બાતમીના અનુસાર સુરતના માંડણા ગામ ખાતે રહેતા સત્યનારાયણ દેવીલાલ તેલી નામનો એક શખ્સ પશ્ચિમ બંગાળ ખાતેથી 500 રૂપિયાના દરની મોટી માત્રામાં બનાવટી ચલણી નોટો લાવી રહ્યો હતો। તેનો મુખ્ય ઈરાદો આ નકલી નોટોને બજારમાં અસલી નોટો તરીકે ચલણમાં ફરતી કરવાનો હતો। બાતમીમાં એ પણ સ્પષ્ટ ઉલ્લેખ હતો કે આ સત્યનારાયણ દેવીલાલ તેલી જુલાઈ 22, 2025ના રોજ પોરબંદર કવિગુરુ એક્સપ્રેસ ટ્રેનમાં સુરત ઉધના રેલવે સ્ટેશન પર પહોંચવાનો હતો। ટ્રેન વહેલી સવારે 3:30 વાગે સુરત પહોંચવાની હતી। આ માહિતીના આધારે જુલાઈ 21, 2025ના રોજ સાંજે 3:30 વાગે એટીએસ કચેરી ખાતેથી 2 સરકારી બોલેરો વાહનમાં આખી ટીમ સુરત જવા રવાના થઈ। એટીએસની ટીમ ઉધના રેલવે સ્ટેશન બહાર બાતમી મુજબના શખ્સની વોચમાં ગોઠવાયા હતા। બપોરે 12:10 વાગે મળેલી બાતમી મુજબનો શખ્સ કાળા કલરના થેલા સાથે જોવા મળતા જ તેને તુરત જ રોકી લેવામાં આવ્યો હતો। તેણે પોતાનું નામ સત્યનારાયણ દેવીલાલ તેલી, ઉંમર વર્ષ 29, હાલ રે માંકણા ગામ કિશન મિર્ચ મસાલા કારખાનામાં રે એવું જાહેર કર્યો હતો। જેથી આરોપીએ પૂછપરછ દરમિયાન તેના કબજામાં ભારતીય ચલણી નકલી નોટો હોવાનું કબૂલ્યું હતું। તેણે પોતાની પાસે રહેતા જ કાળા થેલામાંથી એક કાળા, બ્લુ અને લીલા રંગની શાલ કાઢી હતી, જેની અંદર છાપાની પસ્તીમાં વીંટાળેલા 500 રૂપિયાના દરની ચલણી નોટો બતાવી હતી। આ નોટો નકલી ચલણી નોટો હોવાનું તેણે સ્પષ્ટપણે જણાવ્યું હતું। રિમાન્ડની માંગણી પોલીસે એ રીતની કરી હતી કે ઉધના રેલવે સ્ટેશન ઉપર એટીએસના બાતમી હકીકતના આધારે એક આરોપી સત્યનારાયણ દેવીલાલ તેલી એની પાસેથી 1,59,000ની ચલણી નોટો મળી આવેલ, જે બનાવટી ચલણી નોટો હતી। જેથી પોલીસે 10 દિવસની ટોટલ રિમાન્ડની માંગણી કરેલી। એમાં પોલીસ દ્વારા અલગ અલગ મુદ્દાઓ જણાવવામાં આવેલા કે મેન તો જે બીજો આરોપી ખરી તાહિર નામ છે, કાલી ઉર્ફે રઈસુદ્દીન શેખ, એની ધરપકડ કરવાની બાકી છે। અને બીજી કે ભાઈ આ જે નાણાં ખરી જે ડુપ્લિકેટો નોટો હતી એના જે નાણાં ખરી ઓરિજિનલ 59,000 એ કોઈ એવી ટેરરિસ્ટ પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવા છે કે નહીં એની ખાસ તપાસ કરવાની જરૂર હતી। એટલે હાલમાં 1 દિવસ પૂરતી નામદાર કોર્ટ દ્વારા રિમાન્ડની મંજૂર કરવામાં આવી। અન્ય મુદ્દાઓ હતા કે ભાઈ બીજા આરોપી જે છે એના ઉપર બીજો એક જે તે સમયે ગુનો દાખલ થયેલો છે એટીએસ દ્વારા, પણ એમાં પેરોલ જમ્પ કરેલી અને આ પેરોલ જમ્પ કર્યા પછીનો બીજો ગુનો કરેલો છે। હવે આ જે નોટો છે ને એનો મેન ઉપયોગ તો કોઈ ટેરરિસ્ટ એક્ટિવિટીમાં થતો હતો કે નહીં એ જાણવા માટે પોલીસ આગળની કાર્યવાહી કરશે।